ફરે નહીં અને બળધ્યો મોદ હતો ત્યાં લગીને હેડે ભાગી જાય. બોડાણો કેટલોય હાથ ફેરવે પંપારે, હેડો 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 મારા વાલા, હેડો મારા વાલા, ચાસ 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 મારા વાલા કરી કરી પંપારી પંપારી હેડાર્યો. પણ એક સહેજ પણ કંટાર્યો નહીં. બોડાણો સહેજ પણ કંટાર્યો ને બિચારાનો હાથ ફેરવ્યો. મારે એક કરવું પડે, બીજું કરવું પડે. મારે કંટારે મેરા આવે ને એક એક ગાડું છે ભાઈ. તો હેડ હેડ શૈલેષ હેડ. પંપારી પંપારી હેડારો કરે. ભગવાન ને લાવવાના ગયા. વાતો જો મેચ કરવા જાવ ને તો આ તમારી પાસે જ મેચ થાય, મેચ થાય. પણ એને સમજદાર જો કોક જોઈએ. એમ કરતે 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 લેન ગયો. હવાર પોર થવા આવ્યું તું વિઠ્ઠલમાં. અને એવું કહેવાય છે કે ભગવાન તૈયાર થઈને ગાડામાં બેઠા. હે બેઠા ને પછી તો ભગવાન પાછળ બેઠા હતા. બોડાણો ગાડું વાગતું બેસી ગયો. કચૂર કચૂર હેડે. ગામની બહાર નીકળતા નીકળતા તો નાકે દમ આવી ગયો. ભગવાને વિચાર્યું કે હમણાં સૂરજ ઉગશે અને આ પેલા નાશે જોશે તો મને લઈ જવા દેશે નહીં. એટલે ભગવાને બોડાણાને કહ્યું, લાય થોડા મારી કને. હા તારા થોડા મારી કન લાય. શૈલેષ તારા એ મેર નહીં આવે. હા થોડા લાય વાપ. એ અછોડા બોડાણા એ હોપ્યા અને બોડાણાને કહ્યું તું તાર ગાડામાં પાસે ઊંઘી જ જા. બોડાણો થાકેલો બિચારો. થાકે ના થાય. આ 84 લાખ શરીરમાં ફરી ફરી ફરીના જીવ કેટલો થાક્યો છે. એ બચારો અત્યારે ઊંઘે જ ને કે ના ઊંઘે. મોહમ્મદ ઊંઘવાનો મોકો આવ્યો. ડોબામ કેટલો મસરો કહીને કૂતરા ઊંઘવાનો મેર આવે ને, કશ્યા ઊંઘવાનો મેર આવ્યો એટલે અત્યારે આવે ઊંઘે. બોડાણો ઊંઘી ગયો. ભાઈ ભગવાને જે અથોડો ઝાલ્યો, બળજાને 2 ટપલી મારી અને જે હેડ્યા. પછી બેઠા જ નહીં. પછી 30 દાડા પછી હેડે જ રાશે. હેડે કે ના હેડે? આવજો કે આવીએ ભજન બધે. એ અથોડા ઝાલ્યા પછી જે હેડ્યા ભાઈ સીધા ડાકોર આવીને ઉપાડ્યા. બોડાણાને તો ખબર હે ને બચારો થાક્યો પાક્યો પાછળ ઊંઘી ગયો. ઊંઘી ગયો તો કે નતો ઊંઘ્યો. એવું કહેવાય છે કે ભાઈ લીમડાનું ડાળ ઝાલી ઊભા અને એ જે લીમડાનું ડાળ ઝાલ્યું એમાં આખા લીમડામાં એક ડાળ મ્યાઠું. ખરું? આખા લીમડામાં એક ડાળ મ્યાઠું. રણછોડ રંગીલા રણછોડ એક જ ડાળ મ્યાઠું. જે એણે ઝાલ્યું છે એ જ, એણે જે ઝાલ્યું છે ને એ જ ડાળ મ્યાઠું. બીજા બધાય કડવા. ખરું કે નહીં? અને એવું કહેવાય છે તો પેલા જાગ્યા ને પછી આરતી પર પૂજા કરવા ગયા હતા. ભગવાન મંદિરમાં હતા એટલે ગયા કઈ. કોકે કહ્યું ભાઈ બોડાણો દર વર્ષે આવતો હતો અને આ પૂનમે આવ્યો હતો એ લઈ ગયો લાગે. બાતમી મળી ભાઈ તો અહીં એવા લેવા વછૂટ્યા સીધા આયા ડાકોર. તાર ભગવાન ગોમતી હંતયા. કઈ હંતયા? આ ગોમતી જોઈ તમે?
ગો નામ ઇન્દ્રિયો, ઇન્દ્રિયો જે છે ને એનીમય ભગવાન હંતાયા છે. અને એવું કહેવાય છે કે ભાઈ પેલા લોકો ભાલા લઈને આવેલા ને મેં ગોમતી ભાલા માર્યા અને ભગવાનના જમણા અંગૂઠામાં ભાલો વાગ્યો, આખી ગોમતી લાલ ચોર થઈ ગઈ. ભગવાન બહાર નીકળ્યા, નીકળીને પછી હતે સમાધાનની વાત આવી તારે ભગવાને તેનું સમાધાન કર્યા કે ભાઈ મારા તોલે તોલ તમને હોનું આલ દે તો રાજી થઈ જશે. તારે પેલા હોનાના રાજી બળદેવ. આજે ભગવાનની કોઈ જરૂર નહીં. ભગવાન તો કોઈ માગ્યો જ નહીં. બધા અગરબત્તી કરે કે મારે છોકરો રાગે પડી જાય તો હા, એટલે અગરબત્તીઓ કરે. કઈ કે છે મારે હાહુ માનતી નહીં તે ભાઈ એના હાથું કરે, હાહુ પાછા વહુ માનતી નહીં એની કરે. આ બધું આવું જ ચાલે છે. ભગવાનને તો કોઈ માનાવતું જ નથી. એને કઈ કામ કરાવે, એને કઈ કામ કરાવે. કંઈક ભક્તોએ તો એમ પણ કહ્યું છે હાથ લંબાવું તો તારે ખુદાઈ દૂર નથી, હું માગું અને તું આપું એ મને મંજૂર નથી. એ બધા ભિખારી વિદ્યા કોણ કરે? માગવાનું નહીં, ક્યારે બોલવાનું નહીં. એને કહે એને નહીં સમજણ પડતી. બળદેવ તારું આપ્યું તુજને દેવું, એમ મારું શીદને કે તોય ઘણા ખરા કે મારે તો ભગવાનને જમાડીને જ જમવાનું. આમાં તારું છે શું? તું એને ખવડાવવા લેને આવ્યો? વિઠ્ઠલ મારા છે કે આ 100 રૂપિયા નોટ છે એમાં તારો સિક્કો નહીં જોતો ખરો? વરે કશું નથી. ઘર તમારે બનાવવાનું, ખર્ચો તમારે કરવાનો, પણ એનો વેરો પંચાયતમાં આપણે ભરવાનો 12 મહિને. એટલે ખર્ચો અમે કરીને તમે છે ને વેરા લેવાના, પણ નહીં તમારું રાવજી. એટલે વેરા ભરવા જ પડે. જમીનોના ભરવાના, બધું ભરવાના જ નહીં ભરવું ને. એટલે એવું કહેવાય છે કે ભાઈ લેમડા ડાળે કોટો વધ્યો, એક બાજુ ભગવાન બેઠા, બોડાણાને કહ્યું હોનું લાય. બોડાણો કે અહીં ઠંઠલ ગોપાલ છે, આપણે તોય હોનું લાવીએ. એવું કહેવાય છે કે ભાઈ ગંગાબાઈની વારી, નાકની વારી. કઈ વારી? ગંગાબાઈની વારી. એક બાજુ તાજવા મેલી અને તોલે તોલ થઈ ગયા. તો આટલું હોડું લઈને પેલા ગભરે, આટલું થઈ છે? ભગવાનનું વજન આટલું થાય છે? વજન હોય જ નહીં. હોડીને તો જજો ભગવાન લેવા. એ ચિયો તાજવા તોલતા હશે. પણ આ બધી બાબતોના કંઈક ભેદ રહેલા છે મારા. નહળક દીવો અગરબત્તી કરે મેર આવશે, એને સમજદાર જો કોક મળી જાય તો એનો ભેદ આપણને બતાવે તો જ આનો નિચોડ આવે એવો છે. ભજન ખાલી ગાવા બજાવવા પૂરતું નથી. સમયનું કામ કરતો હોય. લગભગ આપણે આરતી પ્રસાદનો ટાઈમ થઈ ગયો છે, પણ આ વાતો આપણે જે કરીએ છીએ એને ધીરે ધીરે એને સમજવાની થોડી કોશિશ કરતા રહીએ તો આ વાત સમજાય તો એનો નિચોડ આવે. બાકી નિચોડ આવે એવો નથી. કંઈકના ફેરા અફળ ગયા. રાવજી ગયા કે ના ગયા? અને આપણો ના જાય એની ખાસ તકેદારી રાખવાની જરૂર છે. આ જગત એ જૂઠું છે. આ જગતે જૂઠું છે. જૂઠા જગતના જૂઠા ખેલ મનવા મારું તારું મેલ. તું છોડી દે ને ચિંતા આખા ગામની, તું મારા જપી લે મારા રામને. ખરું કે નહીં?
એમ સંતોએ અમુક બાબતોના એવા એવા સાચા ઈશારા કર્યા અને ઈશારાને આપણે પકડીને ઈશારે 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 મુખ્ય બાબત સુધી જો આપણે પહોંચીએ, ભૂમિ મખડ અન્ન સાથે ઉગે છે, ખડ ખોદીને અન્ન ઉછેરી લઈએ ત્યારે ભવનો ભય ભાગે. ભૂમિમાં એટલે જમીનમાં ખડ હોત ઉગે, પણ ખડ પાડી નાખવાનું અને આપણે જે પાક વાયો હોય એને ઉછેરી લેવાનો, તો આપણો નફો એમાં ન કરે. એટલે એ આ ભૂમિમાં ખડ અન્ન સાથે ઉગે છે, ખડ ખોદીને અન્ન ઉછેરી લઈએ ત્યારે ભવનો ભય ભાગે. તન ક્ષેત્રમાં આતમ બીજ રહ્યું છે, વિવેક વિચારી તેને રાખીને લઈએ ત્યારે ભવનો ભય ભાગે. કાળીદાસ એમ કાયામ ખડ રૂપી વિકારો, આ કાયાની અંદર ખડ રૂપી વિકારો. વિકારો એટલે વિષય, વ્યસન ને વ્યામ હરી ભજવા દે કેમ. જીવનમાં બહુ વ્યામ નહીં હારા, તારે જીવનની અંદર બહુ વ્યસન નહીં હારો, બહુ નહીં હપું જોઈ નહીં હારો. વ્યસનમાં 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 તો દુનિયા મરવા પડી. વિઠ્ઠલ ખરું કે નહીં? હા, વ્યસન હોવું જોઈએ, પણ કયું? અગર હે શોખ મિલને કા તો હરદમ લો લગાતા જા. તને જો પરમાત્માને મળવાનો શોખ હોય તો હરદમ લો લગાતા જા. ખરું કે નહીં? પરમાત્માને પ્રાપ્તિ માટે આ જીવન એ મળ્યું છે, એ જીવન મારી તારી કર્યામાં ના જતું રહે, એની ખાસ તકેદારી રાખવાની જરૂર છે. આરતી પ્રસાદનો ટાઈમ છે, આપણે આરતી પ્રસાદ કરીશું. આરતી પ્રગટાવજો સગુભાઈ. મંડળમાં ચા આવી ગઈ છે તો લગી ચા પી લઈ. હાર હાર આવા દો તો લગી નહોતો. આ ચાંદીમય મોરજ છે કે નહીં તપાસ કરવી હોય શું કરવાનું? રોમ રોમ કરવાનું, અગરબત્તી કરવાની, પેડા ખોખો લઈને આમ આમ કરવાનું. એક શેદ આંગળી મય બોરીને જીભ ઉપર અડાડો એટલે ખબર પડી જાય. પડે કે ના પડે? આવો તારે. હા આવા દો તો હજી નહોતો. આ ચાંદીમય મોરજ છે કે નહીં તપાસ કરવી હોય શું કરવાનું? રોમ રોમ કરવાનું, અગરબત્તી કરવાની, પેડા ખોખો લઈને આમ આમ કરવાનું. એક શેદ આંગળી મય બોરીને જીભ ઉપર અડાડો એટલે ખબર પડી જાય. પડે કે ના પડે? આવો તારે. તાલી પાડતા રહેજો બધા. જોયો કાના તારા અબુના તાવર નંદલા ની મોરલી મારા
विष्णु कन्हैयाला जय हो, गुरु महाराज जय हो। कंचन ठाड़ कर दरी अरे तन लावे जसोदामा रानी रुक्मणी तुमने पीर से તમે જમો ને જુગ દાદા
ये जमवाया वो जसोदा न जाया ये पड़ी रात तो घेर नहाया जमवाया वो जसोदा न जाया पड़ी रात तो घेर नहाया कौन सा माटी सोया पड़ी रात तो घेर नहाया कौन सा माटी सोया पड़ी रात तो घेर नहाया किलो दूध पाक में तो किलो दूध पाक बात बात नाच साथ बात बात नाच साथ ये पूरी अधूरी नहीं होती ये पूरी बोरी में पापड़ राया पड़ी रात तो घेर नहाया पूरी मोरी में पापड़ कराया पड़ी रात तो घेर नहाया कौन सा महादेव सोया पड़ी रात तो घेर नहाया कौन सा महादेव सोया पड़ी रात तो घेर नहाया तुमने एबीसी केव तुमने एबीसी केव नीत भावे थे शिव नीत भावे थे शिव काले काले ये काल खाती तो ये नाम करोया पड़ी रात तो घेर नहाया काले खाती तो ये नाम करोया पड़ी रात तो घेर नहाया कौन सा माटी सोया पड़ी रात तो घेर नहाया कौन सा माटी सोया पड़ी रात तो घेर नहाया
તારું
તું માખણ ખાવા આવતો રે ઘર છે અમારું ગોકુળ જેવું ગમશે તને તારો હાથો માખણ ખાવા આવતો રે ઘર છે મારું ગમતું તારા જેવા છૈયા છોડું લાવતો રે ઘર છે અમારું ગોકુળ જેવું ગમશે તને આ તારા જેવા છૈયા લાવતો રે ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને તારે તાજે એને તો માલનું આધોણું કીધું તારે તાજે એને તો માલનું આધોણું કીધું તારે તાજે તાનું લાતું માખણ ખાવા આવતો રે ઘર છે અમારું ગોકુળ જેવું ગમશે તને તારો હાથો માખણ ખાવા આવતો ઘર છે મારું ગમતું તારા જેવા છૈયા છોડું લાવતો રે ઘર છે અમારું ગોકુળ જેવું ગમશે તને આ તારા જેવા આવતો રે ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને તારે તાજે એને તો માલનું આધોણું કીધું તારે તાજે એને તો માલનું આધોણું કીધું તારે તાજે તાનું લાતું માખણ ઘર છે અમારું ગોકુળ જેવું ગમશે માખણ ખાવા આવતો રે ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને गरीब रावण मातो
આવશે મારો રામ સબરી રાવણમાં વાતો જુએ રકમી ક્યારે આવશે મારો રામ ક્યારે આવશે મારો રામ સબરી રાવણમાં વાતો જુએ રામની सबरी जंगल नातो झाड़वाने उठती सबरी जंगल नातो झाड़वाने कोई जो मारो राम कोई जो मारो राम सबरी रावण मात जो कोई मारो राम कोई जो मारो राम सबरी सन रावण बाबा जो राम जी बोल बोल राजार बोल जय जति वाले आरती जय सतगुरुदेव की जय बोल कन्हैया लाल की सतगुरु महाराज नो जय हो बोल के नैया लाल की जय बोल के नैया लाल की जय प्रसाद जमना हाथમાં આવ્યો હોય ના આરોગ્ય હોય તો આરોગી જજો અને ઘેરથી કઈ આયા હોય તો પાછા લઈ જજો સાથે સાથે નાસ્તો પણ આવ્યો નાસ્તો જેના હાથમાં આવી જાય અને સમજી જવાનું એનું નામ જ નાસ્તો સતગુરુ મહારાજનો જય હો અહીંયા અમે અમારી વાણીને વિરામ આપીશું સતગુરુ મહારાજનો જય હો